Dr. Lopa Patel, Chemistry Department, V.S. Patel College of Arts and Science, Bilimora. TYBC SEM 5, Industrial Chemistry, Paper 9, Unit 1, Topic 1, ઉત્પાદન અને વિનિયોગો. આ ટોપિકની અંદર લગભગ 6 જેટલા કાર્બનિક પદાર્થોની બનાવટ આપણે જોવાના છીએ. એની અંદર એક્રિલોનાઇટ્રલ, બિસ્ફિનોલ એ, સ્ટાયરીન, ક્લોરોપ્રિન, 2,4-ટોલ્યુઇન ડાયઆઇસોસાયનેટ અને ડાયમિથાઇલ ટરપ્થેલેટ. સૌથી પહેલાં આ કાર્બનિક પદાર્થોની વાત કરીએ તો આ જે કાર્બનિક પદાર્થોની બનાવટ આપણે જોવાના છીએ એનો મોટેભાગે પોલિમર ઇન્ડસ્ટ્રીની અંદર ઉપયોગ થાય છે. આ ટોપિકની અંદર આપણે એની કાર્બનિક પદાર્થોની બનાવટ અને તેના વિનિયોગો એટલે કે એના ઉપયોગો વિશે આપણે એની ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં કાર્બનિક પદાર્થ જે છે એક્રિલોનાઇટ્રલની બનાવટ આપણે જોઈશું. તો એક્રિલોનાઇટ્રલની ઉત્પાદન વિધિ જે છે એની અંદર એસિટિલિન અને પ્રોપિલિનમાંથી તે મેળવવામાં આવે છે. સામાન્ય રીતે એસિટિલિન અને હાઇડ્રોસાયનિક એસિડ જેવા રો મટીરિયલમાંથી એસિટોનાઇટ્રલનું સંશ્લેષણ કરવામાં આવતું હતું, પરંતુ તેના ઉત્પાદન માટે પ્રોપિલિન અને એમોનિયાનો ઉપયોગ અત્યારે હાલના સંજોગોમાં વધારે થઈ રહ્યો છે. રેતી અને ચાંદી, મોલિબ્ડેનમના ઓક્સાઇડ અને બિસ્મથ ફોસ્ફોમોલિબ્ડેટ જેવા ઉદ્દીપકોનો ઉપયોગ આ પ્રક્રિયાની અંદર થાય છે. આ પદ્ધતિ જે છે એ પદ્ધતિ સોહિયો નામના વૈજ્ઞાનિકે આપી હતી અને તેથી આ પદ્ધતિ સોહિયો પદ્ધતિ તરીકે ઓળખાય છે. આ પદ્ધતિ એમોનિયા અને પ્રોપિલિનમાંથી મોટા પાયા પર એક્રિલોનાઇટ્રલ મેળવવાની એક આધુનિક પદ્ધતિ છે. બીજી પદ્ધતિ કરતાં આર્થિક રીતે વધુ સસ્તી હોવાથી વધુ આવકાર્ય બને છે. આ પદ્ધતિની અંદર સૌથી પહેલાં જરૂરિયાત માટેના પદાર્થોની વાત કરીએ તો પ્રોપિલિન, એમોનિયા અને હવાની હાજરીમાં આ પ્રક્રિયા થાય છે. સૌપ્રથમ પ્રોપિલિન, એમોનિયા અને હવાનું મિશ્રણ જે છે એ ઉદ્દીપક ભરેલા રિએક્ટરમાં દાખલ કરવામાં આવે છે, જ્યાં નીચે પ્રમાણેની પ્રક્રિયા પરિસ્થિતિ હોય છે. દબાણ જે છે 1.5થી 3 વાતાવરણ જેટલું હોય છે, તાપમાન 400થી 500 સેન્ટીગ્રેડ જેટલું અને પ્રક્રિયા માટેનો સંપર્ક સમય જે છે એ થોડી સેકન્ડ માટેનો હોય છે. પદ્ધતિની વાત કરીએ તો યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં લગભગ 400થી 500 સેન્ટીગ્રેડ તાપમાને અને 1.5થી 3 વાતાવરણ દબાણે રિએક્ટરમાં પ્રોપિલિન, એમોનિયા અને હવાને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે, જેથી એક્રિલોનાઇટ્રલ અને તેની સાથે એસિટોનાઇટ્રલ જેવા બિનજરૂરી પદાર્થો મળે છે. અહીંયા આગળ આપણે જોઈશું તો ફ્લોશીટ ડાયાગ્રામ જે છે એ ફ્લોશીટ ડાયાગ્રામની અંદર યોગ્ય ઉદ્દીપક ધરાવતા રિએક્ટરની અંદર પ્રોપિલિન, એમોનિયા અને હવા દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ એને વોટર સ્ક્રબરમાંથી પસાર કરવામાં આવે છે. શોષક ટાવરમાંથી એને પસાર કરતાં પાણી જે છે વધારાનું એ એમાં શોષાઈ જાય છે અને સ્પ્લિટરની મદદથી એસિટોનાઇટ્રલ જેવા બિનજરૂરી પદાર્થો જે છે એ બિનજરૂરી પદાર્થોને અલગ કરવામાં આવે છે અને ત્યારબાદ એને 2 જુદી જુદી કોલમોમાંથી પસાર કરીને શુદ્ધ સ્વરૂપમાં એક્રિલોનાઇટ્રલ મેળવવામાં આવે છે. પ્રક્રિયા સમીકરણની અહીં આગળ આપણે વાત કરીશું તો પ્રોપિલિન જે છે એ પ્રોપિલિનનું હવાની હાજરીમાં ઓક્સિડેશન થાય છે અને હવાની હાજરીમાં ઓક્સિડેશન થઈને એક્રોલિન એટલે કે આલ્ડીહાઇડ મળે છે. CH2 ડબલ બોન્ડ CHO ધરાવતું એક્રોલિન મળે છે, જ્યાં આગળ એની એમોનિયા સાથે હવાની હાજરીમાં ફરીથી પ્રક્રિયા થાય છે અને એમાંથી CH2 ડબલ બોન્ડ CN ધરાવતું એક્રિલોનાઇટ્રલ મળે છે. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર રિએક્ટરમાંથી બહાર નીકળતા મિશ્ર દ્રાવણને એક સ્ક્રબરમાં લઈ જઈ થોડા સમય માટે પાણીના સંપર્કમાં એને રહેવા દેવામાં આવે છે, જેથી જરૂરી પદાર્થોને અલગ કરી શકાય. અંતે એક્રિલોનાઇટ્રલ અને એસિટોનાઇટ્રલને અલગ કરીને શુદ્ધ એક્રિલોનાઇટ્રલ મેળવવામાં આવે છે. વિનિયોગોની વાત કરીએ તો એક્રિલોનાઇટ્રલનો ઉપયોગ જે છે એ મોટેભાગે કૃત્રિમ તાતણા એટલે કે સિન્થેટિક ફાઇબરની બનાવટમાં, સિન્થેટિક રબરની બનાવટમાં અને પ્લાસ્ટિકની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. કૃત્રિમ તાતણાની બનાવટની વાત કરીએ અહીંયા આગળ તો સૌથી પહેલાં કૃત્રિમ રેશા જે છે એ કૃત્રિમ રેશાની બનાવટમાં એક્રિલોનાઇટ્રલનો ઉપયોગ થાય છે. એક્રિલોનાઇટ્રલનું પોલિમરાઇઝેશન કરતાં પોલી એક્રિલોનાઇટ્રલ મળે છે. પ્રક્રિયા આપણે જોઈશું તો પ્રક્રિયાની અંદર એક્રિલોનાઇટ્રલ છે એનું પોલિમરાઇઝેશન થાય છે અને પોલિમરાઇઝેશન થઈને એમાંથી ઓર્લોન જેવા સિન્થેટિક ફાઇબર મળે છે. કૃત્રિમ રેશાની અંદર જ બીજો એનો ઉપયોગ આપણે જોઈશું તો એક્રિલોનાઇટ્રલ જે છે લગભગ 40% જેટલું અને વિનાઇલ ક્લોરાઇડ લગભગ 60% જેટલું લઈને એનું પોલિમરાઇઝેશન કરતાં ડાયનેલ કૃત્રિમ રેશા મળે છે. પ્રક્રિયા સમીકરણ આપણે અહીંયા આગળ જોઈશું તો એક્રિલોનાઇટ્રલ અને વિનાઇલ ક્લોરાઇડની પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય છે અને એમાંથી ડાયનેલ રેશા મળે છે. ત્રીજો એનો વિનિયોગ જોઈશું તો રબરની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. બ્યુટાડાઇન અને એક્રિલોનાઇટ્રલનું પોલિમરાઇઝેશન કરતાં નાઇટ્રલ
રબર મળે છે જે NBR તરીકે ઓળખાય છે, નાઇટ્રિલ બ્યુટાડાઇન રબર તરીકે ઓળખાય છે. તો બ્યુટાડાઇન પ્રક્રિયા સમીકરણની અંદર આપણે જોઈશું તો પ્રક્રિયા સમીકરણમાં બ્યુટાડાઇન અને એક્રેલોનાઇટ્રિલનું પોલિમરાઇઝેશન થાય છે અને એમાંથી નાઇટ્રિલ બ્યુટાડાઇન રબર મળે છે કે જેનો ઉપયોગ બળતણની ટાંકીમાં, ગેસોલિન પાઇપમાં, ક્રીમરી ઇક્વિપમેન્ટ્સ તથા એડહેસિવની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. ત્યાર પછી એનો બીજો ઉપયોગ જે છે HMDAની બનાવટમાં એટલે કે હેક્ઝામિથિલિન ડાયએમાઇનની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. તો એક્રેલોનાઇટ્રિલનું આંશિક રિડક્શન સૌથી પહેલાં કરવામાં આવે તો એડિપોનાઇટ્રિલ મળે છે અને એ એડિપોનાઇટ્રિલનું પૂર્ણતઃ રિડક્શન થાય છે અને એમાંથી હેક્ઝામિથિલિન ડાયએમાઇન મળે છે. પ્રક્રિયા સમીકરણ આપણે જોઈશું તો એક્રેલોનાઇટ્રિલ જે છે એનું આંશિક રિડક્શન થાય છે. આંશિક રિડક્શન થઈને એડિપોનાઇટ્રિલ મળે છે. એડિપોનાઇટ્રિલનું પૂર્ણતઃ રિડક્શન થાય છે એટલે CN સમૂહ જે છે નાઇટ્રિલ સમૂહ છે એનું રિડક્શન થાય છે અને CH2NH2 સમૂહમાં એનું રૂપાંતર થઈને હેક્ઝામિથિલિન ડાયએમાઇન આપણને મળે છે. તો એક્રેલોનાઇટ્રિલની બનાવટ અને તેના વિનિયોગો આ રીતે આપણે એના વિનિયોગો આપણે લખી શકીએ.